હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે હોળીના તહેવાર માટે શેઝવાન મસાલાવાળો ધાણીનો ચેવડો કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવો આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટપટો લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ધાણી માટે મસાલો રેડી કરીશું. એના માટે મેં અહીં શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલાનું એક પેકેટ લીધું છે. એમાં એક અને આ બીજો અડધો એમ ટોટલ 1.5 ટેબલ સ્પૂન મસાલો હોય છે. એ બધો જ આ વાસણમાં લઈશું. હવે એમાં 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરીશું. આમાં ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ચેવડો બનાવવા માટે મેં અહીં 125 ગ્રામ લાલ જુવારની ધાણી લીધી. એને ચાળીને સારી રીતે ક્લીન કરી લીધી. સાથે બાકીની સામગ્રીમાં 1 કપ મકાઈના પોહા, અડધો કપ વજનમાં 50 ગ્રામ કાચા સિંગદાણા અને કાળા મરીના પાપડ લીધા છે. આ ત્રણેયને ફ્રાય કરી લઈશું. એના માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. મેં અહીં થોડી મોટી સાઇઝની કઢાઈ લીધી છે કારણ કે ધાણી પણ એમાં જ વઘારીશું. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં 5 કપ જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલાં મકાઈના પોહા થોડા થોડા 2 બેચમાં નાખીને ફ્રાય કરી લઈશું. અને ફ્રાય કરેલા મકાઈના પોહા એક વાસણમાં મૂકીશું. હવે એ જ તેલમાં 5 થી 6 નંગ પાપડ ફ્રાય કરી લઈએ. અને ફ્રાય કરેલા પાપડ એક બીજા વાસણમાં ભેગા કરીને રાખીશું. ત્યાર પછી હવે આગળ એ જ તેલમાં સિંગદાણા નાખીને એને પણ ફ્રાય કરી લઈએ. 1 થી 1.5 મિનિટ પછી સિંગદાણા ફૂટીને હલકા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને જારી વડે તેલમાંથી લઈને ફ્રાય કરેલા મકાઈના પોહાની સાથે એ વાસણમાં મૂકીશું. હવે છેલ્લે કઢાઈમાં જે તેલ બચી ગયું છે એમાં ધાણી વઘારીશું. માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને તેલમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીને મિક્સ કરીશું. સાથે એમાં 5 ટીસ્પૂન હળદર અને 8 થી 10 કઢી લીમડાના પાન નાખીને મિક્સ કરીશું. ત્યાર પછી એમાં ધાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે એમાં 1 અને બીજું પા એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું નાખીને મિક્સ કરી લઈએ. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ધાણી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈશું. 4 થી 5 મિનિટ માટે ધાણી કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લીધી એટલે એ ક્રિસ્પી થઈ ગઈ માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ફ્રાય કરેલા સિંગદાણા અને મકાઈના પોહા જે વાસણમાં રાખ્યા છે એમાં વઘારેલી ધાણી ઉમેરીશું. અને ફ્રાય કરેલા પાપડ એક અલગ વાસણમાં રાખ્યા છે એનો ચૂરો કરી લઈશું. ફ્રાય કરેલા મકાઈના પોહા હાથ વડે થોડા ક્રશ કરી લઈશું એટલે ચેવડામાં આખા ન દેખાય. હવે એમાં વઘારેલી ધાણી અને રેડી કરેલો શેઝવાન મસાલો નાખીને મિક્સ કરી લઈએ. સાથે એમાં ફ્રાય કરેલા પાપડનો ચૂરો, 8 થી 10 ફ્રાય કરેલા ટ્રાયંગલનો ચૂરો, 1 કપ જેટલા લાલ મરચાંવાળા તીખા ગાંઠિયા અને 1 કપ જેટલી મસાલા બુંદી નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. આ બધું મિક્સ કરું છું ત્યારે ધાણીમાંથી એટલી સરસ શેઝવાન મસાલાની સ્મેલ આવી રહી છે કે જાણે હમણાં જ ખાઈ લઉં. હવે આ ટાઈમ પર ચેવડો એકવાર ટેસ્ટ કરી લઈશું. ચેવડો ખૂબ જ ટેસ્ટી ચટપટો છે. સારી રીતે ઠંડો થઈ જાય પછી એને એક ડબ્બામાં ભરી દઈશું. સુપર ટેસ્ટી શેઝવાન મસાલાવાળો ધાણીનો ચેવડો રેડી છે. ચેવડાનો કલર એટલો સરસ લાલ ચટક છે કે જાણે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય. ટેસ્ટમાં બેસ્ટ એવો આ ચેવડો એકવાર તમે આ રીતે બનાવશો તો ખાટા ઓછો જ પડશે અને ઘરના નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તો હોળીના તહેવારમાં નવા સ્વાદ સાથે ક્રિસ્પી કુરકુરા આ ધાણીના ચેવડાની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.